ઓમ નમો નારાયણ। આજે ગોકુલ દર્શનમાં આપણે આવશું, જાશું બ્રહ્મઘાટ। બ્રહ્મઘાટમાં ભગવાન કૃષ્ણએ જે લીલા કરી હતી, ભગવાન કૃષ્ણએ આ ઘાટ ઉપર માટી ખાધી હતી અને એ માટી ખાતા હતા ત્યારે માં જશોદાજી એમને કહે છે કે લાલા, તે શું માટી ખાધી છે? બતાવ તારું મોઢું। અને જ્યારે ભગવાન મોઢું ખોલે છે ત્યારે આખા બ્રહ્માંડના એને દર્શન એમાં થાય છે। ત્યારે માં જશોદાજી વિચલિત થઈ જાય છે અને એને એ બાળા રૂપમાં ભગવાન નારાયણના દર્શન થાય છે। આવો કંઈક અહીંયા છે બ્રહ્મઘાટનો ઇતિહાસ। આ બ્રહ્મઘાટમાં જમનાજીને કાંઠે કદમનું ઝાડ છે તથા બાકે બિહારી ભગવાનનું એક બાળા સ્વરૂપ અહીં મંદિર પણ છે। બ્રહ્મઘાટમાં જમનાજીને સામે પાર જવા માટે હોડીની પણ વ્યવસ્થા છે। જે કોઈ ભક્તોને હોડીમાં બેસી અને જો સામે પાર જવું હોય તો હોડી પર બેસી અને જાય છે। ભક્તો અહીં આવે છે અને બ્રહ્મઘાટમાં ચરણામત લઈ હાથ પગ ધોઈ અને કોઈ ભક્તો અહીં સ્નાન કરે છે। અહીંની કહેવાય છે કે અહીં માટીનું ખૂબ મહત્ત્વ છે। અહીં માટી જેમ ગોપી તળાવમાં ગોપીચંદન તરીકે માટી છે, એમ અહીંયાની માટી ભગવાન કૃષ્ણએ ખાતા હતા એટલે અહીં માટીનું ખૂબ મહત્ત્વ છે। આ ઘાટ ઉપર એક કદમનું પણ વૃક્ષ આવેલું છે અને ભગવાન બાકે બિહારીજીનું મંદિર પણ છે। આ ઘાટનું ગોકુલ દર્શનમાં ખૂબ મહત્ત્વ કહ્યું છે કે ભગવાન કાલિંદરીમાં કૂદે છે ત્યારે આ ઘાટ જ ઉપર ભગવાન ત્યારે ગેડી દળે રમતા હોય છે અને એ દળો આ જમનાજીમાં પડી જાય છે અને ભગવાન લેવા જાય છે અને કાલિંદરીમાં જે કાળી નાગ રહે છે તેને ભગવાન નાથે છે અને ભગવાન એ બધી લીલા કરે છે। તો આવો કંઈક છે ગોકુળ દર્શનનો મહિમા। બ્રહ્મઘાટની બાજુમાં જ આવેલા કદમના ઝાડ ઉપર ભગવાન જ્યારે લીલા કરતા હશે ત્યારે એ દ્રશ્ય કંઈક અનેરું હશે। અહીં કદમના ઝાડ ઉપર અત્યારે કપડાં એટલે કે કપડાનું દાન અથવા તો એક કાપડનો ટુકડો લટકાડવાનો કે બાંધવાનો એનો ખૂબ મહિમા છે। આ કદમના ઝાડને પરિક્રમા કરી બાકે બિહારીજીના મંદિરના દર્શન કરી અને ભક્તો જ્યારે આગળ વધે છે ત્યારે છે બાજુમાં કદમનું ઝાડ, ભગવાન બાકે બિહારીજીના દર્શન છે આ એના બાળા રૂપમાં। આ બ્રહ્મઘાટ ઉપર આવેલા પીપલના વૃક્ષ અને આ છે કદમનું ઝાડ। આ કદમના ઝાડ ઉપર કાપડનો ટુકડો જે રૂમાલ સ્વરૂપે હોય છે અથવા તો કાપડનું દાન એટલા માટે કે ભગવાન અહીં ગોપીઓના ચીર હરતા હતા। ગોપીઓ જ્યારે આ જમનાજીમાં એટલે કાલિંદરીમાં સ્નાન કરવા જ્યારે ગોપીઓ જતી હતી ત્યારે ભગવાન કૃષ્ણ આ કદમના ઝાડ ઉપર ચડી અને એના ગોપીઓના વસ્ત્રો હરણ કરતા હતા। એટલે જ અહીં મહિમા છે કે કાપડનો અહીં ટુકડો બાંધવાથી એ આપણને પુણ્ય મળે છે। તો આ વિડીયો આપણને કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી, જય નારાયણ।